પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। 27મી તારીખે સાંજે દિનેશ હોલ ખાતે અટલ રાષ્ટ્રીય હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ હાસ્ય કવિ સંમેલનમાં અટલજીના કાર્યોને કવિતા રૂપે રજૂ કરાશે। ગુજરાજ ફાઉન્ડેશન દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમનું ગુજરાજ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં હાસ્ય કવિ સંમેલન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે। હાસ્ય કવિ સંમેલનમાં દેશભરના નામાંકિત કવિઓ પણ હાજર રહેવાના છે। પરમ શ્રદ્ધેય ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીજીની અમર સ્મૃતિ માટે તેઓના જન્મદિવસના 2 દિવસ પછી તેઓ એક કવિ હૃદય હતા। એક કુશળ રાજશાસક સુશાસન કરતા હોવાની સાથે તેઓ એક કવિ હૃદય હતા। એટલે તેઓના જન્મદિવસ ઉપર સાચી શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે કાવ્યાંજલિ રૂપે અમે છેલ્લા 7 વર્ષથી કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ। આ કાર્યક્રમમાં દેશ દુનિયાના મોટા પ્રતિષ્ઠિત નામાંકિત કવિઓને આમંત્રિત કરીએ છીએ। આ કાર્યક્રમમાં શહેરના ચુનિંદા જે અગ્રણી નાગરિકો છે, જે પ્રતિષ્ઠિત મહાનુભાવો છે, તેઓને આપણે આમંત્રિત કરતા હોઈએ છીએ। એ સૌ પરિવાર સાથે કાર્યક્રમમાં આવે છે। આગામી 27મી તારીખે દિનેશ હોલ આશ્રમ રોડ ખાતે સાંજે શનિવારના દિવસે આ કાર્યક્રમનું આયોજન છે। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન, શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, ધારાસભ્યશ્રી, સાંસદશ્રીઓને આમંત્રણ આપવામાં આવેલું છે। આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહભેર અમારી પૂરી ટીમ કામ કરી રહી છે।